હેલો, ગાયબના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું આપની દોસ્ત વિધિ. તમને સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ વોન્ટેડ યાદ હશે. મારે તમને આજે વાત કરવી છે વોન્ટેડ ગર્લની. વોન્ટેડ ગર્લ એટલે કે એ બ્લોકબસ્ટર ફિલ્મ વોન્ટેડની હિરોઈન જાનવી. આપણે વાત કરી રહ્યા છીએ આયેશા ટાકિયાની. વર્ષ 2000 જ્યારે મિલેનિયલ્સની ફેવરિટ રહેલી આ એક્ટ્રેસ અચાનક ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગઈ. વાત આયેશા ટાકિયાની ગાયબ સ્ટોરીની આજના એપિસોડમાં. સૌથી પહેલાં આયેશાના કામ વિશે થોડી વાત કરીએ કે જેથી તેની ગાયબ થવાની વાત કેમ જરૂરી છે તે તમે સમજી શકો. આયેશાએ બાળપણમાં કોમ્પ્લાન બોય અને ગર્લના એડથી શરૂઆત કરી હતી. એટલે તે ફિલ્મોમાં આવી એ પહેલાં તો તે એડ્સ કરતી અને કોમ્પ્લેનની એડમાં તે જોવા મળી. 2004માં ટાર્ઝન ધ વન્ડર કારમાં તેમણે ડેબ્યુ કર્યું અને એ પછી તેણે સોચા ના થા અને સલમાન સાથે વોન્ટેડ જેવી ઓલ ટાઈમ હિટ ફિલ્મો આપી. ફિલ્મો ઉપરાંત ફાલ્ગુની પાઠકનો એક વિડીયો જો તમે કદાચ જોયો તો તમને ખબર છે મેરી ચુનર ઉડે ઉડ જાય. તેમાં તેના લુકને લોકો આજે પણ યાદ કરે છે. તેણે ફિલ્મ ડોરમાં અદ્ભુત એક્ટિંગ કરી અને એટલું જ નહીં, એ સમયે તેને ક્રિટિક્સ એવોર્ડ પણ મળ્યો. તો પછી સલમાન સાથે ફિલ્મ કરી હતી તો પછી તો કરિયર બ્રાઇટ હતું. સલમાનની બીજો ફિલ્મમાં ચાન્સ મળે, બીજા મોટા બેનર્સમાં ચાન્સ મળે, તો પછી આયેશા ટાકિયા અત્યારે ક્યાં છે? આયેશાની ગાયબ સ્ટોરી હવે શરૂ થાય છે. વર્ષે 2009 જ્યારે તેનું કરિયર પીક પર હતું એ સમયે તેણે બિઝનેસમેન અને પોલિટિશિયન અબુ આઝમીના દીકરા ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી તેણે ફેમિલી લાઈફ પર ફોકસ કર્યું અને બોલિવૂડથી દૂર થઈ ગઈ. એક આ કારણ, એ તેના પર્સનલ લાઈફનું મેરેજનું કારણ જે છે તે મીડિયામાં સામે આવે છે. અને બીજું એક મોટું કારણ કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર લોકો કરે છે અને એ છે સોશિયલ મીડિયા પરનું ટ્રોલિંગ. યસ, બીજું મોટું કારણ સોશિયલ મીડિયા પર થયેલું પ્લાસ્ટિક સર્જરીનું ટ્રોલિંગ હતું. લોકોએ તેના લુકને લઈને એટલી કોમેન્ટ્સ કરી કે કેટલાક લોકો એવું કહે છે કે તેના જ કારણે આ વોન્ટેડ ગર્લ કંટાળી ગઈ, પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું અને મીડિયાથી અંતર બનાવી દીધું. તો હવે સવાલ એ છે કે આયેશા ક્યાં છે? આયેશા અત્યારે મુંબઈમાં છે. તેના પતિ અને એક બાળક સાથે રહે છે. તેમને એક દીકરો છે, સંતાન છે અને સોશિયલ મીડિયા અને કેમેરાથી સાવ દૂર છે. ફિલ્મી ચમક ધમકથી દૂર છે. ફિલ્મી પાર્ટીઝમાં તે કદાચ નથી જોવા મળતી, પણ તે પોતાના પતિના હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ બિઝનેસમાં મદદ કરે છે અને પોતાની પ્રાઇવેટ લાઈફને એન્જોય કરે છે. પણ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આયેશા ફિલ્મોમાંથી ગાયબ છે. તમને વોન્ટેડ ગર્લ કેટલી ગમી હતી? આયેશાનું કયો પરફોર્મન્સ તમને સૌથી વધુ યાદ રહેવું? અને શું આયેશાને તમે ફરી ફિલ્મોમાં જોવા માંગો છો? કમેન્ટ કરો. ખાયા